જય શ્રી રામ દોસ્તો. આજે આપણે લાવ્યા છે આઈસ એપલ. તમે જોઈ રહ્યા છો કે આખો બાંધો છેક ખંભાતથી લાવ્યા છે. હવે આઈસ એપલ તાલફળી એને કહેવામાં આવે છે. સાયન્ટિફિક નામ ઘણું લાંબુ છે એટલે આપણે એને એમાં પડતા નથી, પણ આને આપણે પહેલેથી તોડી રાખી છે અને આમાં તોડવામાં બહુ જ મહેનતની જરૂર હોય છે. કેમ કે જેમ આપણે નાળિયેર તોડીએ એમ એની ટેકનિક હોય છે એને તોડવાની, અને એકમાંથી મેક્સિમમ 2 કે 3 આવા તાલફળીના ફળ નીકળતા હોય છે. તમે જોઈ શકો છો આઈસ એપલ જેવું નામ છે એવું જ એનું કામ છે. જેમ કે અત્યારે 45-46 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. લોકો વૃક્ષ વાવતા નથી જેના લીધે, પણ આ 45-46 ડિગ્રીમાં આ આપણને આઈસ એપલ આઈસ જેવું કામ આપે છે આપણા શરીરને. આપણી ઇમ્યુનિટી સિસ્ટમ, આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ, સ્કિન બેટર કરે છે. પ્રેગ્નન્ટ વુમનને પણ ઘણો લાભદાયી આ ફળમાંથી ન્યુટ્રિશન ને બધું મળી રહે છે. પછી આપણા જે હેર છે એને પણ ઘણું જ મદદરૂપ હોય છે. B12 આમાંથી ભરપૂર પ્રમાણમાં મળી રહેતું હોય છે. તો તમે લાવો, ખાઓ, ઉનાળાનો આનંદ માણો. જે આ વસ્તુ ભગવાને આપણા માટે બનાવી છે તો એનો મહત્તમ ઉપયોગ કરવો એ ઉનાળામાં સૌથી બેસ્ટ વસ્તુ છે. આ આઈસ જેવી ફિલિંગ આપશે તમને ભર ઉનાળામાં 47 ડિગ્રીમાં. સૌથી સરસ વસ્તુ છે. તમે પણ આનંદ માણો. જય શ્રી રામ.